નમસ્કાર મિત્રો, હું શ્રીમાળી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં. તો આજના આ વિડીયોમાં આપણે ફરી એકવાર એક્વાકલ્ચરનો વિડીયો લઈને આવ્યા છીએ, જેમાં આપણે એક્વાકલ્ચર એન્જિનિયરિંગ વિશે શીખવાના છીએ. ગયા વિડીયોને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે તથા તમારા લોકોની કમેન્ટ્સ પણ આવતી હતી કે કેમ વિડીયો નથી લાવતા, કેમ કે જે છે અમુક જે છે નેગેટિવ કમેન્ટ્સ વિડીયો ઉપર આવતી હતી. તો મને એમ થઈ ગયું કે એજ્યુકેશન વિડીયો છે છતાં પણ આવા લોકો છે જે આટલા નેરો માઇન્ડેડ છે કે એજ્યુકેશન વિડીયો ઉપર પણ આવી રીતે નેગેટિવ કમેન્ટ્સ કરે છે, તો એ થોડું ડિસ્ટર્બન્સ થઈ ગયું હતું. મેં વિચાર્યું હતું કે વિડીયો હવે નથી મૂકવા, પણ કેટલાક એવા સારા લોકો પણ હોય છે જે પોઝિટિવલી રિસ્પોન્સ આપે છે, જેમ કે તમે બધા. તો એવા લોકોના લીધે આપણે આજનો આ તદ્દન નવો વિડીયો લઈને આવી ગયા છીએ. તો આજના આ વિડીયોમાં આપણે દર વખતની જેમ કેટલાક એમસીક્યુ લીધા છે, કેટલાક એટલે 100થી પણ વધારે એમસીક્યુ છે આખા વિડીયોમાં. ઓકે, તો તમારું જે એક્વાકલ્ચર એન્જિનિયરિંગનું રિવિઝન છે, ઓકે, હું ફોકસ કરું છું શબ્દ રિવિઝન ઉપર. તમે રિવિઝન કરી રહ્યા છો. ઓકે, તમે એવું ના વિચારતા કે તમે આવ્યા છો તો તમને આજના એક જ વિડીયોમાં બધું જ આવડી જશે. બધું જ નહીં, પણ તમને 70% જેવું તો આજના આ વિડીયોમાંથી આવડશે અને પરીક્ષામાં પણ આવડશે. તો એટલું તો હું શ્યોર જ છું. તો તમે ફક્ત ફોકસ રાખો અને વિડીયો શાંતિથી જોવો. આપણે ફટાફટથી વિડીયો પતાવવાનો છે. 100થી પણ વધારે એમસીક્યુ છે, છતાં પણ કેટલીક આપણે શોર્ટ નોટ્સ પણ લીધેલી છે. તો પહેલાં જોઈએ કે એક્વાકલ્ચર એન્જિનિયરિંગ કહેવાય છે કોને. ડેફિનેશન શું છે એની? It's the application of engineering principles to design, build and manage system for fish, shrimp and other aquatic organism farming. ઓકે, અધર ઓર્ગેનિઝમ એક્વેટિક જે છે ઓર્ગેનિઝમ, એમની આપણે જે ફાર્મિંગ કરી રહ્યા છીએ, બરાબર, એમના માટે આપણે જગ્યા ઊભી કરવાની છે, બિલ્ડિંગ બનાવવાની છે, એવું સમજી લો. તો એને આપણે કહીશું એક્વાકલ્ચર એન્જિનિયરિંગ. ઓકે, ડન છે. હવે જોઈએ કી ફોકસ એરિયાઝ કયા છે. વોટર ક્વોલિટી મેનેજમેન્ટ, ઓક્સિજન, ટેમ્પરેચર, પીએચ, વેસ્ટ વોટર રિમૂવલ, આ બધું જ ગયા વિડીયોમાં જોઈ ગયા છે. ખૂબ જ સરસ રીતે ભણ્યા છીએ. એ વિડીયો ના જોયો હોય તો જરૂરથી જોજો. હવે જોઈએ સિસ્ટમ ડિઝાઇન હોય છે, એની અંદર પોન્ડ્સ હોય છે, ટેન્ક્સ હોય છે, રેસ બેઝ હોય છે, કેજીસ. ઓકે, એના માટે રીસર્ક્યુલેટિંગ એક્વાકલ્ચર સિસ્ટમ હોય છે, જેને RAS કહે છે. ઓકે, ફીડિંગ ટેકનોલોજી હોય છે, પમ્પિંગ એન્ડ એરેશન સિસ્ટમ હોય છે, ડિસીઝ કંટ્રોલ એન્ડ બાયોસિક્યોરિટી હોય, વેસ્ટ ટ્રીટમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટી હોય. આ બધું જે છે શાની અંદર આવે છે? એક્વાકલ્ચર એન્જિનિયરિંગની અંદર. એનો ગોલ શું છે? તો ઇન્ક્રીઝ કરવાનું. શું ઇન્ક્રીઝ કરવાનું? પ્રોડક્ટિવિટી. શાની? તો એક્વાકલ્ચર આપણા જે એનિમલ્સ છે, પ્લાન્ટ્સ છે, એની આપણે પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરીશું. એ જ એનો ગોલ હશે. એના માટે આપણે એને એવી ફેસિલિટીઝ પૂરી પાડીશું. ઓકે, તમારે જો આ પીડીએફ જોઈતી હોય તો તમને ટેલિગ્રામ ચેનલ ઉપરથી મળી જશે. આખો વિડીયો ના જોવો હોય અને ડાયરેક્ટ પીડીએફ વાંચ્યું હોય તો પણ તમે વાંચી શકો છો. ઓકે, તો ટેલિગ્રામ ચેનલ ઉપરથી તમને પીડીએફ મળી જશે. In short, it combines biology plus engineering. બાયોલોજી પ્લસ એન્જિનિયરિંગને કમ્બાઇન કરે છે અને આપણે કહીશું એક્વાકલ્ચર એન્જિનિયરિંગ. હવે જોઈએ લેન્ડ સર્વે એન્ડ સાઇટ સિલેક્શન ઉપર એમસીક્યુઝ. ધ મેઇન પર્પઝ ઓફ અ લેન્ડ સર્વે ઇન એક્વાકલ્ચર ઇઝ, શું છે મેઇન પર્પઝ? તો એક્યુરેટ સાઇટ મેપિંગ. એક્યુરેટ સાઇટ મેપિંગ થવી જોઈએ. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ મોસ્ટ કોમનલી યુઝડ ફોર મેઝરિંગ લેન્ડ એલિવેશન? કયું ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થાય છે? તો બી થિયોડોલાઇટ. કયું યુઝ થાય છે? થિયોડોલાઇટ. પછી જોઈએ ટોપોગ્રાફિક સર્વે હેલ્પ્સ ઇન ડિટરમાઇનિંગ. શું ડિટરમાઇન કરવામાં હેલ્પ કરે છે? તો લેન્ડ સ્લોપ એન્ડ ડ્રેનેજ ડિટરમાઇન કરવામાં હેલ્પ કરે છે. ધ મોસ્ટ પ્રિફરેડ સોઇલ ફોર અ પોન્ડ કન્સ્ટ્રક્શન ઇઝ, કઈ છે? પહેલાં પણ જોયું છે, ઘણી વખત જોયું છે, ઘણી વખત વારંવાર એમસીક્યુ આવે છે. તો ક્લે લોમ. કઈ આવશે? ક્લે લોમ. યાદ રાખીશું, બરાબર. Which factor is not considered in aquaculture site selection? કઈ ફેક્ટર આપણે કન્સિડરેટ નહીં કરીએ? તો ફિશ સ્પીસીસ ટેસ્ટ. ઓકે, એ તો કન્સિડરેટ થશે જ નહીં આની અંદર, નોટ કન્સિડરેટ. ઓકે, હવે જોઈએ ટાઈપ્સ ઓફ ફાર્મર્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ. આમાં જોઈએ પહેલો પ્રશ્ન, સબસિસ્ટન્સ જે ફાર્મર છે એ લોકો જે છે મેઇનલી એક્વાકલ્ચર શું કરવા કરતા હશે? તો એમની ફેમિલી કન્ઝપ્શન માટે. ઓકે, ઓપ્શન બી. કોમર્શિયલ ફાર્મર શું કરવા કરતા હશે? તો પ્રોફિટ મેક્સિમાઇઝેશન થાય, પ્રોફિટ મળે એટલા માટે. એન્ડ ઓબ્જેક્ટિવ ઓફ ઇન્ટરગ્રેટેડ ફાર્મિંગ ઇઝ, ઇન્ટરગ્રેટેડ ફાર્મિંગ ગયા વિડીયોમાં પણ જોયું છે. તો એનો અર્થ શું થાય કે આપણે એક્વાકલ્ચરની સાથે સાથે ક્રોપ્સ અને લાઈવ સ્ટોક પણ રાખીએ છીએ, બરાબર. એને ઇન્ટરગ્રેટેડ ફાર્મિંગ કહેવાય. હવે જોઈએ બેકયાર્ડ એક્વાકલ્ચર ઇઝ અ બેસ્ટ સ્યુટેડ ફોર
શામાં સ્યુટેડ થશે? તો જે રૂરલ એરિયાઝ હાઉસહોલ્ડ ન્યુટ્રિશન છે એની અંદર, રૂરલ હાઉસહોલ્ડ ન્યુટ્રિશન છે એની અંદર સ્યુટ થશે. ધ પ્રાઇમરી ઓબ્જેક્ટિવ ઓફ સાયન્ટિફિક એક્વાકલ્ચર ઇઝ, શું છે એનો પ્રાઇમરી ઓબ્જેક્ટિવ? તો સસ્ટેનેબિલિટી એન્ડ પ્રોડક્ટિવિટી. ઓકે, હવે જોઈએ હેચરીઝ લોકેશન, ડિઝાઇન એન્ડ કન્સ્ટ્રક્શન ઉપર MCQs. ધ મેઇન ફંક્શન ઓફ અ ફિશ હેચરીઝ, કયું છે એનું મેઇન ફંક્શન? તો ઓપ્શન બી, સીડ પ્રોડક્શન. કયું છે? સીડ પ્રોડક્શન. વિચ ઇઝ મોસ્ટ એસેન્શિયલ ફોર હેચરી લોકેશન, કયું છે હેચરી લોકેશન માટે મોસ્ટ એસેન્શિયલ? તો વોટર સપ્લાય. circular hatcheries are mainly used for Indian major carps. શાના માટે યુઝ થાય છે? Indian major carps. A Chinese hatchery system is also known as, કયા નામે ઓળખાય છે બીજા? તો જાર સિસ્ટમ. કયા નામે? જાર સિસ્ટમ. આઈડિયલ હેચરી ડિઝાઇન ઇન્શ્યોર્સ, આઈડિયલ હેચરીઝ ડિઝાઇન જે છે એમાં ઇન્શ્યોર કરીએ છીએ. શું ઇન્શ્યોર કરીએ છીએ? તો કંટ્રોલેડ બ્રીડિંગ એન્વાયરમેન્ટ. શું ઇન્શ્યોર કરીએ છીએ? કંટ્રોલેડ બ્રીડિંગ એન્વાયરમેન્ટ. રેસવેઝ ઉપર MCQ જોઈએ. રેસવે આર મેઇનલી કન્સ્ટ્રક્ટેડ ફોર, શાના માટે કન્સ્ટ્રક્શન થાય છે એનું? મેઇનલી ટ્રાઉટ એન્ડ સાલ્મન ફાર્મિંગ માટે. શાના માટે? ટ્રાઉટ એન્ડ સાલ્મન ફાર્મિંગ માટે. અ રેસવે કલ્ચર સિસ્ટમ ઇઝ ટિપિકલી linear with flowing water. શાનાથી ટિપિકલી? linear with flowing water. ઓકે, રેસવે કલ્ચર સિસ્ટમ જે છે એ. હવે જોઈએ મેજર રિક્વાયરમેન્ટ ફોર રેસવે કલ્ચર. કઈ છે મેજર રિક્વાયરમેન્ટ? સ્ટ્રોંગ વોટર કરંટ. કઈ છે? સ્ટ્રોંગ વોટર કરંટ. ધ સ્લોપ ઇન અ રેસવે હેલ્પ્સ ઇન અ, સ્લોપ જે હોય છે ઢાળ, એ શામાં હેલ્પ કરશે એની અંદર? તો ઇઝી વોટર ફ્લો એન્ડ વેસ્ટ રિમૂવ થશે અને ઇઝી વોટર ફ્લો રહેશે. વિચ ફિશ ઇઝ અ લિસ્ટ સ્યુટેડ ફોર રેસવે કલ્ચર? કઈ છે? તો ટિલાપિયા. આ પહેલાં પણ આવી ગયેલો પ્રશ્ન છે, ટિલાપિયા છે. ઓકે, ફાર્મ કોમ્પ્લેક્સ ડિઝાઇન એન્ડ કન્સ્ટ્રક્શન ઉપર જોઈએ MCQ. ફાર્મ કોમ્પ્લેક્સ જનરલી ઇન્ક્લુડ, શું ઇન્ક્લુડ થાય એની અંદર? તો હાઉસીસ, રોડ છે, પોન્ડ છે, કેનાલ્સ છે. ફાર્મ લેઆઉટ ઇઝ અ ડિઝાઇનેડ પ્રાઇમરલી ટુ, શાના માટે ડિઝાઇન કરેલું હોય પ્રાઇમરી? તો એ જે છે ઇન્શ્યોર એફિશિયન્ટ વોટર મેનેજમેન્ટ. ઓકે, ધ મેઇન રોડ ઇનસાઇડ અ ફાર્મ કોમ્પ્લેક્સ શુડ બી, કયો હોવો જોઈએ? તો વાઇડ, એસેસિબલેટ એન્ડ ઓલ વેધર. જે ઓલ વેધર હોય એની અંદર ચાલે એવો. બરાબર. કેનાલ્સ ઇન અ ફાર્મ કોમ્પ્લેક્સ આર મેન્ટ ફોર, શાના માટે હોય? તો વોટર સપ્લાય એન્ડ ડ્રેનેજ માટે. ધ મેઇન કન્સ્ટ્રક્શન મટીરિયલ ફોર ડેક્સ ઇન અ પોન્ડ્સ ઇઝ, કયું છે? તો ક્લે સોઇલ. પ્રોપર ફાર્મ ડિઝાઇન હેલ્પ્સ ઇન, શામાં હેલ્પ કરશે? હાઈ પ્રોડક્શન એન્ડ લો કોસ્ટ. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ નોટ પાર્ટ ઓફ અ ફાર્મ કોમ્પ્લેક્સ? પોન્ડ્સ આવશે, રોડ્સ આવશે, હેચરીઝ આવશે, શોપિંગ મોલ નહીં આવે. ધ આઈડિયલ સ્લોપ ફોર અ પોન્ડ બોટમ ઇઝ, કયું છે આઈડિયલ સ્લોપ? 1 to 2% ટુવર્ડ્સ આઉટલેટ. ઓકે, યાદ રાખજો, 1 થી 2% ટુવર્ડ્સ આઉટલેટ. વિચ ફેક્ટર ઇન્શ્યોર લોંગ ટર્મ સસ્ટેનેબિલિટી ઓફ ફાર્મ કન્સ્ટ્રક્શન? કયું ફેક્ટર આવશે? સ્ટ્રોંગ સોઇલ કોમ્પેક્શન. અ વેલ ડિઝાઇન એક્વાકલ્ચર ફાર્મ કોમ્પ્લેક્સ ઇન્શ્યોર, શું ઇન્શ્યોર્સ કરશે? તો બેટર મેનેજમેન્ટ એન્ડ પ્રોડક્ટિવિટી. ઓકે, ટીડલ ફેડ ફાર્મ્સ ઉપર જોઈએ. ટીડલ ફેડ ફાર્મ્સ ડિપેન્ડ્સ ઓન, શાની પર ડિપેન્ડેડ હોય? તો નેચરલ ટીડલ મુવમેન્ટ ઉપર. મેઇન એડવાન્ટેજીસ ઓફ ટીડલ ફેડ ફાર્મ્સ ઇઝ, કયા છે? તો ઓટોમેટિક વોટર એક્સચેન્જ. ધ વોટર ઇનલેટ ઇન અ ટીડલ ફેડ ફાર્મ્સ ઇઝ યુઝ્યુઅલી કંટ્રોલેડ બાય, શાના દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે? તો બી, સ્લુઇસ ગેટ્સ વડે. આના વિશે આગળ તમને થોડું જાણવા મળશે વધારે. લિમિટેશન ઓફ ટીડલ ફેડ ફાર્મ્સ ઇઝ, કઈ છે લિમિટેશન્સ એની? ડિપેન્ડન્સ ઓન ટીડલ ફ્લક્ચ્યુએશન્સ. ઓકે, ટીડલ ફેડ ફાર્મ્સ આર મોસ્ટ કોમન ઇન, શાની અંદર મોસ્ટ કોમન છે? તો કોસ્ટલ એરિયાઝની અંદર. પંપ ફેડ ફાર્મ્સ વેરિયલી ઓન, ઓકે, શાની પર? ઇલેક્ટ્રિક ઓર ડીઝલ પમ્પ્સ ઉપર. ઓકે, મેઇન એડવાન્ટેજીસ ઓફ પંપ ફેડ ફાર્મ્સ, કયું છે એનું મેઇન એડવાન્ટેજ? ઇન્ડિપેન્ડન્ટ ઓફ ટાઇડ. ઓકે, મેજર ટ્રેડ ડ્રોબેક ઓફ પંપ ફેડ ફાર્મ્સ, કયું છે મેજર ડ્રોબેક એનું? એનર્જી કોસ્ટ થાય એ. પમ્પ્સ ઇન એક્વાકલ્ચર ફાર્મ્સ આર મેઇનલી યુઝડ ફોર, શાના માટે યુઝ થાય છે? તો ઓપ્શન બી, lifting and supplying water. Okay, lifting and supplying water. Solar powered pumps are introduced mainly to, okay, reduce dependency of fuel. Okay, on fuel. Reduce જે ડિપેન્ડન્સી છે ફ્યુલની ઉપર એને રિડ્યુસ કરવા માટે આપણે સોલાર લગાવી દઈએ. ઓકે,
ક્રીક ફેડ ફાર્મ્સ ઉપર જોઈએ. હવે MCQ, ક્રીક ફેડ ફાર્મ્સ આર યુઝ્યુઅલી લોકેટેડ અલોંગ, ક્યાં હોય લોકેટેડ? તો કોસ્ટલ, ક્રીક એન્ડ એસ્ચ્યુરીઝ આગળ. ધ વોટર સપ્લાય ઇન અ ક્રીક ફેડ ફાર્મ્સ ઇઝ મોસ્ટલી ક્યાંથી આવતું હોય? તો નેચરલ ક્રીક ઇનફ્લોમાંથી. ધ મેઇન રિસ્ક ઇન અ ક્રીક ફેડ ફાર્મ્સ ઇઝ, કયો છે મેઇન રિસ્ક? સડન ફ્લૂડ્સ એન્ડ સલાઇનિટી ચેન્જીસ. સડન ફ્લૂડ આવી જાય, સલાઇનિટી ચેન્જીસ થાય એ. ક્રીક ફીડ ફાર્મ્સ આર ઓફટેન પ્રિફરેડ ફોર, શાના માટે પ્રિફર કરીએ? તો શ્રીમ્પ કલ્ચર માટે. વોટર એક્સચેન્જ ઇન અ ક્રીક ફેડ ફાર્મ્સ ઇઝ યુઝ્યુઅલી, તો કેવી રીતે થતું હોય? તો જે છે કન્ટિન્યુઅસ એન્ડ નેચરલ થતું હોય. હવે જોઈએ એશ્યોરન્સ ઓફ વોટર સપ્લાય. એશ્યોરન્સ ઓફ વોટર સપ્લાય ઇન એક્વાકલ્ચર ઇન્શ્યોર્સ કન્ટિન્યુઅસ અવેલેબિલિટી એન્ડ રેલિબિલિટી. ઓકે, હવે જોઈએ ધ મોસ્ટ રેલિબલ સોર્સ ઓફ એશ્યોર્ડ વોટર સપ્લાય ઇઝ, કયો છે? બોર વેલ ઓર રિસર્વોયર. ઓકે, વિચ પેરામીટર ઇઝ અ મોસ્ટ ક્રિટિકલ ઇન અ વોટર એશ્યોરન્સ? કયો મોસ્ટ ક્રિટિકલ પેરામીટર છે? તો ક્વોન્ટિટી એન્ડ ક્વોલિટી. વોટર એશ્યોરન્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ, શું કરવા? વોટર એશ્યોરન્સ એ જે ઇમ્પોર્ટન્ટ છે તો ઓલ ઓફ ધ અવોઇડ ડિસીઝ આઉટબ્રેક, ઇન્શ્યોર સ્ટેબલ પ્રોડક્શન, રિડ્યુસ ક્રોપ ફેલિયર. ઓકે, એટલા માટે એ જરૂરી છે. ધ બેસ્ટ એશ્યોરન્સ ઓફ વોટર સપ્લાય ઇન અ મરાઇન ફાર્મ્સ ઇઝ થ્રુ, શાના થ્રુ થાય? તો સી ઇન્ટેક કેનાલ્સ વિથ ફિલ્ટરેશન. હવે જોઈએ મરાઇન વોટર સોર્સ યુટિલાઇઝેશન. ઓકે, મરાઇન એક્વાકલ્ચર ફાર્મ્સ રિક્વાયર વોટર વિથ સલાઇનિટી રેન્જ ઓફ, કેટલી રેન્જ હોય એની? તો 25 થી 35 પીપીટી. કેટલી હોય? 25 થી 35 પીપીટી. ડાયરેક્ટ યુઝ ઓફ મરાઇન વોટર રિક્વાયર, શું રિક્વાયર કરે ડાયરેક્ટ યુઝ ઓફ મરાઇન વોટર કરવો હોય? તો ફિલ્ટરેશન એન્ડ સેડિમેન્ટેશન. મરાઇન વોટર ઇન્ટેક સ્ટ્રક્ચર આર યુઝ્યુઅલી પ્લેસ્ડ, ક્યાં હોય? તો ઓફશોર વિથ પાઇપલાઇન્સ. ઓકે, ઓફશોર્સ હોય અને પાઇપલાઇન્સ જ્યારે જોડે કનેક્ટેડ હોય. અ મેજર પ્રોબ્લેમ ઓફ મરાઇન વોટર સોર્સ યુટિલાઇઝેશન, કઈ છે મેજર પ્રોબ્લેમ? તો બાયોફાઉલિંગ એન્ડ સેલ્ટેશન. ઓકે, સ્લાઇટેશન. હવે જોઈએ સસ્ટેનેબલ મરાઇન વોટર યુઝ ઇન એક્વાકલ્ચર રિક્વાયર્સ, તો ઓલ ઓફ ધ અબો. પ્રોપર ઇન્ટેક ડિઝાઇન જોઈએ, ફિલ્ટરેશન, એનર્જી એફિશિયન્ટ પમ્પિંગ. ઓકે, ઓપન કેનાલ્સ ઉપર હવે MCQ જોઈએ થોડા. ધ પ્રાઇમરી ફંક્શન ઓફ ઓપન કેનાલ્સ ઇન એક્વાટિક ફાર્મ્સ ઇઝ, શું છે? વોટર સપ્લાય એન્ડ ડ્રેનેજનું. વિચ ટાઈપ્સ ઓફ કેનાલ્સ કેરીઝ વોટર ડાયરેક્ટલી ફ્રોમ ધ મેઇન સોર્સ ટુ ધ ફાર્મ? કઈ હોય? તો મેઇન કેનાલ. કેનાલ્સ ધેટ બ્રાન્ચ ઓફ from the main canal and supply different section of the farm are called, શું કહેવાય? distributary canals. The smallest type of canal delivering water directly to the ponds or a tank is, કઈ હોય? તો filled canal. Drainage canals are constructed in a farms mainly to, ક્યાં હોય? remove excess of water waste. Lined canals are preferred over unlined canals because they reduce seepage losses. Okay, which material is the most commonly used for a lining canals in aquaculture farms? કયું હોય? તો concrete. Okay, an important design factor for open canals is, કયું છે? તો એ slope and flow velocity. કયું છે? slope and flow velocity. Canals that prevent water logging by collecting seepage water are called, શું કહેવાય એને? તો interceptor canals. Okay, the main advantages of open canal system in aquaculture is, શું છે એનું એડવાન્ટેજ? cheap and simple construction. ઓકે, હવે સ્લુઇસીસ વિશે જોઈએ. તો ઇન એક્વાકલ્ચર એન્ડ ઇરિગેશન એન્જિનિયરિંગની અંદર આ સ્ટ્રક્ચરેડ ફિટેડ એટ ધ ઇનલેટ ઓર આઉટલેટ ઓફ અ પોન્ડ્સ, કેનાલ્સ ઓર રિઝર્વિયર્સ ધેટ કંટ્રોલ ધ ફ્લો ઓફ વોટર. ઓકે, ઇન શોર્ટ એ શું કંટ્રોલ કરશે? તો વોટરનો ફ્લો કંટ્રોલ કરશે. ઇન સિમ્પલ વર્ડ, અ સ્લુઇસ ઇઝ વોટર ગેટ. ઓકે, વોટર પાણીનો આવવા જવાનો રસ્તો છે, બરોબર. કી પોઈન્ટ શું છે એના? ફંક્શન શું છે? ટુ રેગ્યુલેટ વોટર ઇનફ્લો એન્ડ આઉટફ્લો ઇન અ પોન્ડ્સ, કેનાલ્સ, હેચરીઝ ઓર ટીડલ ફીડ ફાર્મ્સ. ઓકે, પાણીનો આવવાનો અને જવાનો. ઓકે, સ્ટ્રક્ચર યુઝ્યુઅલી મેડ ઓફ કોન્ક્રીટની હોય, બ્રિક્સની હોય, વુડની હોય, ફિટેડ વિથ સ્લાઇડિંગ ગેટ વડે ફિટ કરેલા હોય. એની પર કાના હોય ગેટ જે હોય વુડનના હોય અથવા તો મેટલ પ્લેટ હોય. ઓકે, ટાઇપ્સ કેટલા છે આના? ઇનલેટ સ્લુઇસ હોય અને આઉટલેટ હોય.
ઇનલેટની અંદર શું થશે, વોટર ઇનટુ ધ પોન્ડ ફ્રોમ, અંદર આવશે વોટર ને આઉટલેટમાં જે વોટર જે છે પોન્ડ કે ફાર્મ જે હશે એની અંદરથી બહાર જશે. ઓકે, યુઝીસ ઇન એક્વાકલ્ચર તો મેન્ટેન વોટર લેવલને મેન્ટેન કરે છે, પ્રિવેન્ટ એન્ટ્રી ઓફ પ્રેડેટર્સ વિથ સ્ક્રીન્સ, ઓકે, હેલ્પ ઇન હાર્વેસ્ટિંગ બાય ડ્રેનિંગ વોટર, ઇન્શ્યોર વોટર ક્વોલિટી મેનેજમેન્ટ. હવે જોઈએ એક્ઝામ્પલ, ઇન અ ટીડલ ફીડ શ્રીમ ફાર્મ સ્લુઇસીસ આર યુઝડ વિથ સ્લુઇસીસ ગેટ્સ એન્ડ screens to let it see water at a high tide and release it at a low tide while preventing entry of a wild fish. ઓકે, ડાયરેક્ટ વાઇલ્ડ ફિશની એન્ટ્રી અંદર ના થાય. ઓકે, એટલે એ રીતે આ જે છે સ્લુઇસીસ ગેટ્સ આ રીતે કામ કરે છે. હવે જોઈએ એના એક્વાકલ્ચર એન્જિનિયરિંગ અર્થવર્ક કેલ્ક્યુલેશન શું છે. મીન્સ વર્કઆઉટ ધ વોલ્યુમ ઓફ સોઇલ અર્થ ધેટ નીડ્સ બી એક્સકેવેટેડ, filled or moved when constructing ponds, canals, digs, raceway or farms complexes. Why it's important to assessment cost of construction, labor plus machinery જે છે, design dikes, canals, pond bottom accurately to ensure proper slope, depth and water holding capacity to avoid excess soil wastage or shorter. એટલે એટલા માટે આ ઇમ્પોર્ટન્ટ છે. કેલ્ક્યુલેશન કેવી રીતે કરીશું, ફોર્મ્યુલાઝ છે. ઓકે, યાદ રાખવાના છે. રેક્ટેન્ગ્યુલર પોન્ડ હશે વોલ્યુમ સિમ્પલ અર્થ વર્ક એમ ક્યુબ, લેન્થ ગુણ્યા વિડ્થ ગુણ્યા ડેપ્થ, બરાબર. હવે ટ્રેપેઝોડિયલ ડીક હશે એની અંદર શું હશે તો વોલ્યુમ એમ ક્યુબ, લેન્થ ગુણ્યા A1 પ્લસ A2 ભાગ્યા 2. હવે જોઈએ ક્રોસ સેક્શનલ મેથડ, એ જે છે ઇનરેગ્યુલર શેપ હશે એટલે કોઈ પણ શેપના હશે જો જે પોન્ડ છે આપણા, તો આપણે શું કરવાનું તો વોલ્યુમ બરાબર A1 પ્લસ A2 આના જેમ જ છે ભાગ્યા 2, પણ આમાં લેન્થ કર્યું મલ્ટીપ્લાય આપણે ટ્રેપેઝોડિયલ ડીકમાં, આમાં શું કરવાનું ડિસ્ટન્સ બિટવીન સેક્શન, બરાબર. એક્ઝામ્પલ એક આપ્યું છે કે પોન્ડ સાઇઝ જે છે એકને આપણે જે છે આ લેન્થ વિડ્થવાળું જે છે ને પહેલું લેન્થ વિડ્થ અને ડેપ્થમાં આપી, તો લેન્થ એની 40 છે, વિડ્થ 30 છે અને ડેપ્થ જે છે 2 છે, બરાબર. તો એનું કેટલું થશે એક્સકેવેશન તો 2400 થશે. ધીસ સોઇલ કેન બી યુઝડ ટુ બિલ્ડ ડિક્સ અરાઉન્ડ ધ પોન્ડ, એટલે કે 2400 m³ આપણે સોઇલ લઈશું તો આટલું આપણું જે છે પોન્ડ તૈયાર થઈ જશે. ઓકે, એટલા માટે આ રહ્યું કેલ્ક્યુલેશન છે. MCQs જોઈએ, પહેલાં સ્લુઇસીસ ઉપર લીધા છે. અ સ્લુઇસ ઇન એક્વાકલ્ચર ઇઝ મેઇનલી યુઝડ ફોર, શાના માટે યુઝ થાય છે તો રેગ્યુલેટિંગ વોટર ફ્લો માટે. ધ સ્ટ્રક્ચર ઓફ સ્લુઇસ જનરલી ઇન્ક્લુડ્સ, શું ઇન્ક્લુડ કરે છે તો સ્ક્રીન એન્ડ ગેટ. ધ ઇનલેટ સ્લુઇસીસ ઇન અ પોન્ડ ઇઝ અ ડિઝાઇનેડ ટુ શું કરવા ડિઝાઇન કરેલી હોય છે તો અલો કંટ્રોલેડ એન્ટ્રી ઓફ વોટર. આઉટલેટ સ્લુઇસીસ આર મેઇનલી યુઝડ ટુ, શાના માટે યુઝ કરવામાં આવે છે તો ડ્રેઇન વોટર આઉટ ઓફ પોન્ડ્સ, બહાર નીકાળવા માટે. સ્લુઇસીસ ઇન અ ટીડલ ફેડ ફાર્મ્સ આર જનરલી ફિટેડ વિથ, શાના જોડે ફિટેડ હોય વુડન ઓર મેટલ ગેટ ઇઝ, જોયું હતું આપણે. અ સ્લુઇસીસ ગેટ વિથ અ ફાઇન સ્ક્રીન હેલ્પ્સ ઇન, શામાં હેલ્પ કરે છે પ્રિવેન્ટિંગ પ્રેડેટર્સ એન્ટ્રી. ઓકે, જે માછલીને ખાઈ જતી હોય કે બીજું કંઈ ખતરો એનાથી બચાવે છે. વિચ મટીરિયલ ઇઝ અ મોસ્ટ કોમનલી યુઝડ ફોર પરમનન્ટ સ્લુઇસીસ, કયું હશે તો કોન્ક્રીટ. ઓકે, ટેમ્પરરી સ્લુઇસીસ આર ઓફ્ટન મેડ ઓફ, શાની બનેલી હશે વુડન પ્લાન્ક્સ ઓર બેમ્બૂસની. ઇન એક્વાકલ્ચર ફાર્મ સ્લુઇસીસ આર જનરલી લોકેટેડ એટ, ક્યાં આવેલી હશે તો ઇનલેટ એન્ડ આઉટલેટ કોર્નર્સ ઉપર. ધ ઇફેક્ટિવનેસ ઓફ સ્લુઇસીસ સિસ્ટમ ડિપેન્ડ્સ ઓન, શાની પર ડિપેન્ડ કરે છે ગેટ ઓપરેશન એન્ડ વોટર હેડ ડિફરન્સ. હવે જોઈએ અર્થવર્ક કેલ્ક્યુલેશન. અર્થવર્ક કેલ્ક્યુલેશન ઇન એક્વાકલ્ચર મીન્સ એસ્ટિમેટિંગ, શું એસ્ટિમેટ કરવું છે તો વોલ્યુમ ઓફ સોઇલ ટુ બી એક્સકેવેટેડ ઓર ફિલેડ. ધ સોઇલ રિમૂવેડ ફ્રોમ અ પોન્ડ બોટમ ઇઝ યુઝ્યુઅલી યુઝડ ફોર, સામાન્ય યુઝ થશે તો કન્સ્ટ્રક્ટિંગ ડિક્સમાં. ધ બેલેન્સ ઓફ અર્થવર્ક ઇન અ પોન્ડ્સ કન્સ્ટ્રક્શન મીન્સ, શું મીન થશે એનો સોઇલ એક્સકેવેટેડ, સોઇલ રિક્વાયરેડ ફોર ડિક્સ. ઓકે, એના જે છે સમપ્રમાણમાં છે. ફોર્મ્યુલા ફોર કેલ્ક્યુલેટિંગ રેક્ટેન્ગ્યુલર પોન્ડ્સ એક્સકેવેશન, તો શું હશે રેક્ટેન્ગ્યુલર માટે તો ઓપ્શન એ એલ ગુણ્યા બી ગુણ્યા ડી, જોયું હતું. ઓકે, લેન્થ ગુણ્યા બ્રેથ ગુણ્યા ડેપ્થ. ફોર અ પોન્ડ 50 m ગુણ્યા, ઓકે, આવી શક્યતા છે કે પરીક્ષામાં આપણને આવો જે છે એકાદો MCQ ભટકાઈ જાય, પૂછી લે તો 50 ગુણ્યા 30 ગુણ્યા 2 જે છે ડેપ્થ માટે અર્થ વોલ્યુમ કેટલું થશે તો આનો ગુણાકાર કરી દઈએ તો આપણને મળી જાય ઓપ્શન બી. ઓકે, 3000 m³.
કેટલું થશે 3000 m3. આગળ જોઈએ. The cross-sectional method of earthwork calculation is used when શામાં યુઝ થશે pond shape is irregular. A trapezoidal dike volume can be estimated by શાના વડે એસ્ટિમેટેડ થશે ઓકે A1 plus A2 ભાગ્યા 2 ગુણ્યા લેન્થ વડે. Cut in earthwork calculation refers to soil excavated. Fill in earthwork calculation refers to adding soil for burns dikes. Okay, accurate earthwork calculation in aquaculture ensures cost estimation and proper pond design. હવે જોઈએ design and construction of ponds and dikes ઉપર MCQs. The ideal pond shape for aquaculture is કયો હશે B rectangular. Rectangular ponds are preferred because કેમ કારણ કે easy water management થશે and harvesting easy છે. The recommended pond bottom slope for a drainage is કેવો હોવો જોઈએ 1 to 2% towards the outlet. The main function of pond dikes is prevent water escape and provide pond boundary. Soil best suited for pond dikes is કઈ છે તો clayey. The freeboard extra height above water level in a dikes is usually કેટલી હશે 0.3 to 0.5 m. Which factor is not considered in a pond site design? કયો હશે તો color of soil. Dikes are strengthened by plating. શાના વડે પ્લેટિંગ કરીશું તો grasses. The inlet in a pond design should be located at ક્યાં હશે opposite side of outlet. The best construction method for a dikes is કઈ છે compacted soil layers. Tidal influence in a ponds. તો tidal influence is the most important for શાના માટે છે coastal shrimp farms માટે. Tidal water exchange is a beneficial because it improves circulation and removes water waste. The main limitation of tidal influence is dependence of tidal cycles. During spring tides water levels are કેવા થશે તો higher than normal. To control tidal water entry, ponds are fitted with શાના વડે fitted હશે sluices gates with screens. Seepage in a ponds refers to water loss through soil percolation. Acid seepage result in a loss of water and nutrition. Soil type most prone to seepage is કઈ હશે sandy. Okay, કઈ હશે seepage આની અંદર sandy. A common method to reduce seepage is કઈ છે તો all of above. Use of concrete lining, use of chemical sealants, compaction of soil. Okay, evaporation in aquaculture ponds is highest in શાની અંદર highest હશે તો hot dry climate ની અંદર. High evaporation caused શાના લીધે થશે તો increase in salinity and water loss. A method to reduce evaporation in a ponds is કઈ છે all of the above. Increasing water depth, planting windbreaks, using shade nets. The combination of seepage plus evaporating losses is called શું કહેવાય total water loss. For minimizing seepage, dikes construction should ensure compacted clay core. Regular maintenance of ponds against seepage and evaporation ensures stable water level and healthy culture environment. ઓકે થેન્ક યુ. સો આજનો આપણો આ વિડીયો અહીં જ પૂરો થાય છે. આપણે થોડી વધારે ઝડપ રાખી છે, આગળ પણ આવા જ વિડીયો આપણે લાવતા રહીશું. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.